મારી પાછળ દેખાતો ઢાળ કોઈ સામાન્ય ઢાળ નથી. આ એ જ લોકપ્રિય જગ્યા છે જેના વિડીયો યુટ્યુબ પર વાયરલ છે. ખરેખર શું ઢાળ ચડે છે કે નહીં? કાયદેસર ઢાળ આમ છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે તુલસીશ્યામના ગેટ ઉપર ને અહીંયાથી ચાલુ થાય છે 7 કિલોમીટરનો લાંબો જંગલનો રસ્તો. તો મિત્રો આપણે પહોંચી ગયા છે તુલસીશ્યામ. તો અહીંયા આવીને સૌથી પહેલા આપણે જોવાના છે ગરમ પાણીના કુંડ. તો ચાલો મારી સાથે. આ છે ગરમ પાણીના કુંડ. અહીંયા સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ બનાવવામાં આવ્યા છે. આ એનું પાણી એટલું ગરમ છે કે આમ બહુ જ પાણી ગરમ છે. તમે આની અંદર નાહી શકો તો કદાચ નાહી શકો છો. કહેવામાં આવે છે કે અહીંયા જો જે કોઈ સ્નાન કરે તો એના માટે ચામડીના રોગ દૂર થઈ શકે છે. અને આ ટોટલ 3 કુંડ છે. કહેવામાં આવે છે કે 3 કુંડનું તાપમાન એક સરખું આવે છે. અને આ પાણી એટલું ગરમ છે. આ પાણી કોઈ ઠંડુ નથી. આ પાણી એટલું ગરમ છે ને કે અહીંયાનું તાપમાન માપવું જ કાંઈક અલગ છે. આ ત્રણેય કહેવામાં આવે છે કે આ ત્રણેય પાણીના કુંડના તાપમાન એક સરખું છે. તો અહીંયા આવતા તમામ શ્રદ્ધાળુઓ કરે છે અહીંયા ગરમ પાણીમાં કુંડમાં સ્નાન અને પછી જાય છે ભગવાન શ્યામના દર્શન કરવા. કેવું ગરમ કેવું છે? ગરમ એટલે અહીંયા પગ મૂકી લેજે 2 મિનિટ પગ ન રાખી તો દોસ્ત બકે ગરમ પાણીના કુંડનું દર્શન કરી અને હવે આપણે જવાનું છે શ્યામ ભગવાનના દર્શન કરવા. તો ચાલો મારી સાથે. મિત્રો ઉપર જે તમને ડુંગરા ઉપર મંદિર દેખાય છે એ છે માતા રૂક્ષ્મણીનું મંદિર. ભગવાન શ્યામના દર્શન કરી અને હવે આપણે જવાનું છે ડુંગરા ઉપર રૂક્ષ્મણી માતાજીના દર્શન કરવા. તો રૂક્ષ્મણી માતાજીના દર્શન કરવા માટે આપણે ચડવા પડશે 400 પગથિયાં. તો ચાલો. અહીંયા બધા આવે ચોમાસાના દર્શન કરવા, પણ અમે ખરેખર આવ્યા છીએ ઉનાળાના. તડકો એટલો અહીંયાથી કરવાનું છે સીધું ચડા. તો ચાલો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે અને મારી સાથે તમે પણ દર્શન કરી લો. કહેવામાં આવે છે કે માતાજી જ્યારે રીચાણા હતા ત્યારે લોટનો પિંડો લઈને ઉપર ગયો. અત્યારે હજી હાલ તો એના હાથમાં છે, તમે જોઈ શકો છો. આ એ જ જગ્યા છે જ્યાં અહીંયા બધા સોંગ શૂટ થયા છે. તુલસીશ્યામના સોંગ શૂટ થયા છે. અહીંયાનો નજારો તમે જોઈ શકો છો.
આ નજારો તમે ભૂલવાનું થવાનું ભૂલતા જ નહીં. તો ફાઇનલી આપણે જે જગ્યાની રાહ જોતા હતા તે જગ્યા ઉપર પહોંચી ગયા છીએ અને તે જગ્યાનું નામ છે મેગ્નેટિક હિલ્સ. તો આપણે જોઈએ કે ખરેખર શું ઢાળ ચડે છે કે નહીં. કાયદેસર ઢાળ આમ છે તમે જોઈ શકો છો, પણ આપણે અહીંયાથી ટ્રાય કરીએ. જો મારી ગાડી ફ્રી છે હાવ ને ગાડી પણ બંધ છે, તો આપણે ટ્રાય કરી જોઈએ. તો તમે જોઈ શકો છો જે ગાડી આવે છે એ રિવર્સ આવે છે અને ગાડી ટોટલી બંધ છે, છતાં ત્યાં ઢાળ ચડે છે. તમે જોવો તમારી રીતે. બંધ છે લ્યા બાહે 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 લ્યા તો ખરેખર તમને કેવું લાગ્યું? કાયદેસર છે કે નહીં? એન્ટી ગ્રેવિટી પોઈન્ટ છે કે નહીં? છે ને કાયદેસર. તો આપણે 2 વ્હીલ અને 4 વ્હીલનું એક્સપેરિમેન્ટ તો કરી લીધું છે. હવે આપણે પાણી નાખીને જોઈએ ખરેખર થાય છે કે નથી થતું. પોરાવી આવજો થોડાક. છે થોડું થોડું હોય એવું લાગે છે. કેમ લાગે તમને? કેમ લાગે તમારા અનુભવ પ્રમાણે? રેડી ભાઈ નકર જો ભાઈ હજી વિડીયોમાં તો તમને ખ્યાલ નહીં આવે, પણ અહીંયા આવીને તમે જોવ ને તો કાયદેસર ઢાળ છે ને તો આ રીતનો છે. આમ આમ નીચે ઉતરે છે, પણ આ પાણી તો આમ સડે છે. આમ નીરખીને અહીંયા આવીને જોવ ને તો જ તમને ખ્યાલ આવે. અમને તો અત્યારે નજરે બતાવી છે એટલે તમને વાત કરી. બાકી ઓલા 4 વ્હીલ વાળા એ તમને મળાવ્યા એ પણ વાત કરી, અને આ રીતની જગ્યા છે. તો મિત્રો આપણે ફાઇનલી જે જગ્યાની રાહ જોતા હતા એન્ટી ગ્રેવિટી હિલ્સની, આપણે તો ચેક કર્યું પણ બહુ જો કે એવું કાંઈ ખાસ એવું મને નથી લાગ્યું. બાકી તમે વિડીયો જોઈ ને કમેન્ટ કરજો. જો તમારે શક્ય હોય તો અહીંયા આવી ને જોઈ શકો છો. બાકી તો તુલસી શ્યામ આવ્યા, શ્યામ ભગવાનના દર્શન કર્યા. જય શ્યામ, બાકી જય સીતારામ. ગાડી બંધ છે હો મિત્રો. બસ હવે આ પાકો હાવ ને આમ ઢાળ ચડે. આમ તો છે ઓ ભાઈ લાગે કાંઈ નો ઘટે, સ્પીડ પકડે તો પણ બમ્પ છે, બમ્પે દે થઈ બમ્પે રેડી છે કે